હેલો ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આજે પાણીપુરીની પૂરી આપણે ઘરે પણ બનાવી શકશું, એ પણ ઇઝી અને સિમ્પલ રીતથી. તમે જોઈ શકો છો છે ને એકદમ ક્રન્ચી. તો તેની માટે આપણે 1 કપ રવો, 1 કપ ઘઉંનો લોટ અને તેમાં ચપટી આપણે જે ખાવાનું આપણા ઘરે જે હોય છે સોડા, એ ચપટી નાખવાનો છે. એને સારી રીતે મિક્સ કરી આપણે પાણી વડે લોટ બાંધી દેવાનો છે. લોટને 20 મિનિટ ઢાંકી પછી એકદમ સરસ આપણે મસળી લેવાનો છે. મસળી લીધા પછી આપણે એને એક સરખા ગોળ રાઉન્ડમાં લુયો લઈ લેવાનો છે. પછી એને એક સરખા આપણે છરી વડે કટ કરી લેવાના છે. આપણે તેને પણ ઉપર આપણે લોટનો છંટકાવ કરવાનો છે. પછી આપણે ગોળ રાઉન્ડ શેપમાં એના લુયા વાળી લેવાના છે. પછી આપણે એની બધી પૂરી વણી લઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ પતલી પણ નહીં અને જાડી પણ નહીં. તમે જોઈ શકો છો આપણે આ જ રીતની પૂરી વણવાની છે. તો બધી પૂરી આપણી વણાઈને રેડી થઈ ગઈ છે. આપણે તેલ એક સાઈડ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એક જ ટેમ્પરેચર, એક સરખું ટેમ્પરેચરમાં આપણે તેલ ગરમ રાખવાનું છે. અને એક પછી એક આપણે પૂરી તળી લેવાની છે. પૂરી એકદમ લાલ કલરની ક્રન્ચી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, દેખાય છે ને બહાર જેવી જ એકદમ ટેસ્ટી ક્રન્ચી. તો ફ્રેન્ડ્સ, આપણી પૂરી બનીને રેડી છે ને એકદમ ઇઝી અને સિમ્પલ. તો ફ્રેન્ડ્સ, ખૂબ ઓછા ખર્ચે આપણે પાણીપુરીની પૂરી ઘરે પણ બનાવી શકીએ છીએ, સેમ બહાર જેવી જ. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી? વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.